જય માતાજી, જય મેલડીમાં મિત્રો. આજે આપણે એક એવી ફેક્ટરીની મુલાકાત લેવાના છીએ જ્યાં ભક્તિ અને ટેકનોલોજી બંનેનો સુંદર સંગમ જોવા મળે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે ફેક્ટરીમાં મેલડીમાંના બેનર ફોટા કેવી રીતે બનાવવામાં આવે છે અને ડિજિટલ ડિઝાઇનથી લઈને તૈયાર બેનર ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોડક્શન પ્રક્રિયા કેવી હોય છે. સૌપ્રથમ મેલડીમાંના બેનર માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, જેમાં મેલડીમાંનું સ્વરૂપ, ચહેરાનો ભાવ, આંખોની શાંતિ, મુંગટ, આભૂષણો અને રંગોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે, જેથી ભક્તિભાવ સ્પષ્ટ રીતે દેખાય. ડિઝાઇનર કમ્પ્યુટર પર હાઈ રિઝોલ્યુશન ડિજિટલ આર્ટ વર્ક તૈયાર કરે છે અને દરેક નાની વિગત પર ધ્યાન આપે છે, કારણ કે પ્રિન્ટ થયા પછી એ જ ડિઝાઇન બેનર પર સ્પષ્ટ રીતે દેખાવાની હોય છે. ડિઝાઇન ફાઇનલ થયા પછી આગળનું પગલું છે યોગ્ય બેનર મટીરિયલ પસંદ કરવાનો. ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના ફ્લેક્સ અને વિનાઇલ મટીરિયલ ઉપલબ્ધ હોય છે, જેમાંથી એવું મટીરિયલ પસંદ કરવામાં આવે છે જે ધૂપ, વરસાદ અને પવનમાં પણ લાંબા સમય સુધી ટકાઉ રહે. ત્યારબાદ આ મોટા રોલ સ્વરૂપના મટીરિયલને ઇન્ડસ્ટ્રીયલ પ્રિન્ટિંગ મશીન સુધી લઈ જવામાં આવે છે. પ્રિન્ટિંગ શરૂ કરતા પહેલા મશીનની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે, જેમાં કલર કેલિબ્રેશન, નોઝલ ચેક અને પ્રિન્ટ સેટિંગનો સમાવેશ થાય છે, જેથી પ્રિન્ટ દરમિયાન કોઈ ખામી ન આવે. હવે જ્યારે બધું સેટ થઈ જાય ત્યારે મેલડીમાંનું બેનર પ્રિન્ટ થવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે સફેદ ફ્લેક્સ પર રંગીન છબી દેખાવા લાગે છે. આ દ્રશ્ય ખૂબ જ મનોહર હોય છે, કારણ કે ભક્તિભાવથી ભરેલું ચિત્ર મશીન દ્વારા સાકાર થતું જોવા મળે છે. પ્રિન્ટિંગ દરમિયાન રંગોની તેજસ્વીતા, લાઇનની સ્પષ્ટતા અને ઇમેજની શાર્પનેસ સતત મોનિટર કરવામાં આવે છે. પ્રિન્ટિંગ પૂર્ણ થયા પછી બેનરને સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી રંગ સારી રીતે સેટ થઈ જાય અને લાંબા સમય સુધી ફેડ ના થાય. ત્યારબાદ ક્વોલિટી ચેક ટીમ બેનરને ધ્યાનપૂર્વક તપાસે છે, જેમાં કલર મિસમેચ, બ્લર, ઇમેજ કે પ્રિન્ટિંગ ડિફેક્ટ હોય તો તેને અલગ કરી દેવામાં આવે છે. ક્વોલિટી પાસ થયા પછી બેનરને જરૂરી માપ મુજબ કટ કરવામાં આવે છે અને તેના કિનારા સરખા કરવામાં આવે છે.
ત્યારબાદ બેનર લગાવવા માટે આઈલેટ લગાવવામાં આવે છે, જેથી બેનરને સરળતાથી દિવાલ કે ફ્રેમ પર ફિટ કરી શકાય. આ પ્રક્રિયા પૂરી થયા પછી તૈયાર બેનરને સ્વચ્છ રીતે ફોલ્ડ કરીને પેકિંગ કરવામાં આવે છે, જેથી ટ્રાન્સપોર્ટ દરમિયાન કોઈ નુકસાન ના થાય. પેકિંગ બાદ બેનરો સ્ટોરેજ એરિયામાં રાખવામાં આવે છે અને પછી ઓર્ડર મુજબ તેને ડિલિવરી માટે મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફેક્ટરીમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે, કારણ કે મેલડીમાંના બેનર માત્ર એક પ્રોડક્ટ નથી, પરંતુ ભક્તોની શ્રદ્ધાનો પ્રતીક છે. આ રીતે ડિઝાઇનથી લઈને પ્રિન્ટિંગ, ફિનિશિંગ અને ડિલિવરી સુધી મેલડીમાંના બેનર ફોટા ફેક્ટરીમાં તૈયાર થાય છે. જો તમને આ વિડીયો જાણકારીભર્યો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવી વધુ ફેક્ટરી પ્રોસેસ અને ભક્તિ સંબંધિત વિડીયો તમને જોવા મળે. જય મેલડીમાં. મિત્રો, પ્રિન્ટિંગ પૂર્ણ થયા પછી બેનરને સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી રંગ સારી રીતે સેટ થઈ જાય અને લાંબા સમય સુધી ફેડ ના થાય. સૂકવ્યા બાદ ક્વોલિટી ચેક ટીમ બેનરને ધ્યાનપૂર્વક તપાસે છે, જેમાં કલર મિસમેચ, બ્લર ઇમેજ, લાઇન ડિફેક્ટ અથવા પ્રિન્ટિંગની કોઈ ખામી હોય તો તેને અલગ કરી દેવામાં આવે છે. ક્વોલિટી પાસ થયા પછી બેનરને જરૂરી માપ મુજબ કટ કરવામાં આવે છે અને તેના કિનારા સરખા કરવામાં આવે છે, જેથી બેનર લગાવતી વખતે કોઈ મુશ્કેલી ના આવે. ત્યારબાદ બેનરને લગાવવા માટે તેમાં આઈલેટ્સ લગાવવામાં આવે છે, જેથી બેનરને દિવાલ, ફ્રેમ અથવા સ્ટેન્ડ પર સરળતાથી ફિટ કરી શકાય. આ બધું કામ પૂરું થયા પછી તૈયાર બેનરને સ્વચ્છ રીતે ફોલ્ડ કરીને પેકિંગ કરવામાં આવે છે, જેથી ટ્રાન્સપોર્ટ દરમિયાન કોઈ નુકસાન ના થાય. પેકિંગ બાદ બેનરો સ્ટોરેજ એરિયામાં રાખવામાં આવે છે અને પછી ઓર્ડર મુજબ તેને અલગ અલગ જગ્યાએ ડિલિવરી માટે મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફેક્ટરીમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે મેલડીમાંના બેનર માત્ર એક પ્રોડક્ટ નથી, પરંતુ લાખો ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. આ રીતે ડિજિટલ ડિઝાઇનથી લઈને પ્રિન્ટિંગ, ફિનિશિંગ, પેકિંગ અને ડિલિવરી સુધી મેલડીમાંના બેનર ફોટા ફેક્ટરીમાં તૈયાર થાય છે. જો તમને આ વિડીયો જાણકારીભર્યો અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી આવી વધુ ફેક્ટરી પ્રોસેસ અને ભક્તિ સંબંધિત વિડીયો તમને સતત જોવા મળે. જય મેલડીમાં મિત્રો, જય માતાજી. મિત્રો, અહીં સુધી તમે આ સંપૂર્ણ વિડીયો ધ્યાનથી જોયો હોય તો તમને સમજાઈ ગયું હશે કે
ફેક્ટરીમાં મેલડીમાંના બેનર ફોટા કેવી રીતે મહેનત, કાળજી અને શ્રદ્ધાથી બનાવવામાં આવે છે, આવી જ માહિતી ભર્યા અને ભક્તિ ભાવથી જોડાયેલા વિડીયો તમને સતત જોવા મળે તે માટે તમારો સહયોગ ખૂબ જરૂરી છે. તેથી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, તમને કંઈક નવું જાણવા મળ્યું હોય અથવા તમને લાગ્યું હોય કે આ વિડીયો અન્ય ભક્તો માટે પણ ઉપયોગી છે, તો કૃપા કરીને એક લાઈક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઈક અમને વધુ સારા અને ગુણવત્તાવાળા વિડીયો બનાવવા પ્રોત્સાહન આપે છે. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા સમયમાં મેલડીમાં ભક્તિ, ફેક્ટરી પ્રોસેસ અને માહિતીપૂર્ણ વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. આ વિડીયો તમારા પરિવારજનો, મિત્રો અને અન્ય મેલડીમાંના ભક્તો સાથે શેર કરશો તો તમને પણ આ માહિતી જોવા મળશે અને ભક્તિ ભાવ ફેલાશે. ખાસ કરીને જે લોકો બેનર પ્રિન્ટિંગ અથવા ફેક્ટરી પ્રોસેસમાં રસ ધરાવે છે, તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે જ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમને આ વિડીયો કેમ લાગ્યો, કયો ભાગ તમને સૌથી વધારે પસંદ આવ્યો અને આગળ તમે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો. તમારી દરેક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે એના આધારે અમે આગામી વિડીયોનું આયોજન કરીએ છીએ. તમે કોમેન્ટમાં જય મેલડીમાં લખશો તો અમને પણ આનંદ થશે અને ભક્તિભાવ વધુ મજબૂત બનશે. તમારા સહયોગ, પ્રેમ અને આશીર્વાદથી જ અમારી ચેનલ આગળ વધે છે. તેથી લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરીને અમારો ઉત્સાહ વધારતા રહેજો મિત્રો. જય મેલડીમાં.